કલિયુગના નજીકના સમયમાં થયેલું આ મહાભારત એ બતાવે છે કે જ્યારે નિંદાની વાત આવશે ને ત્યારે 90% તમારા પોતાના, તમારા સગા, તમારા વહાલા, તમારી સાથે રહેનારા તમારી નિંદા કરશે અને તમારી પડતીમાં જોર જોરથી તાળી પાડશે. આ સંસારનો સ્વભાવ છે. અને આ શ્યામ સુંદર દ્વાપર યુગમાં મહાભારત દરમિયાન બતાવે કે પાડનારા વધુ અંશે પોતાના જ હશે, સાથે રહીને પગ ખેંચશે. અર્જુનને લાગણી થાય કે અરે મારા વડીલ, સગા, ભાઈઓ, કાકાઓ, મામાઓ, દાદાઓ, આમને મારું, આમને કઈ રીતે મારું? ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપે અર્જુનને. શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની પ્રાપ્તિ થાય ક્યારે? રડતા શીખો. અર્જુન જેવું રડતા આવડે ને, પ્રથમ એટલે શું? અર્જુન વિષાદ યોગ. અર્જુન જેવું રડતા આવડે ને તો શ્યામ સુંદરની પ્રાપ્તિ થાય. આપણને તો રડતાય નથી આવડતું. આપણે તો ભગવાન પાસે જઈને આમ ખબર નહીં રડવામાંથી ક્યારે પાછા નોર્મલ થઈ જઈએ ને ક્યારે આજીજી કરતા કરતા આદેશ કરવા લાગીએ. આપણો ભાવ આમ તરત બદલાતો હોય. અને એ શ્રીમદ ભગવદ્ ગીતામાં કલિયુગના મનુષ્યો માટે પ્રભુએ અનેક સંદેશ મૂક્યા છે.